સનાતન ધર્મની જય, સતગુરુ ભગવાન કી જય। આજના સત્સંગમાં આપણે બ્રહ્મ સ્વરૂપ શું છે, આત્મા લક્ષ્ય આત્મા સ્વરૂપ શું છે, જીવ સ્વરૂપ શું છે, માયા સ્વરૂપ શું છે, આના બધા ઉપર આપણે સત્સંગ કરીશું અને કયું તત્વ કઈ રીતે કામ કરે છે એ પણ આપણને સત્સંગમાં જાણવા મળશે। દુષ્ટનો સંહાર કેમ થાય છે, ભક્તોનું રક્ષણ કઈ રીતે થાય છે, એ બધું જ આપણે આ સત્સંગમાં વિચાર કરી અને વિસ્તારથી આપણે જોઈએ। સગુણ સાકાર બની અને એક દુષ્ટનો પણ સંહાર કરે છે અને એક ભક્તોનું પણ રક્ષણ કરે છે। અને સગુણ સાકાર એક ઈશ્વર છે, એ ભક્તો ઉપર દયા પણ લાવે છે। અને નિર્ગુણ નિરાકાર એક પરમેશ્વર એક સામાન્ય ચેતન પાવર રૂપ છે અને આ નિરાકાર એક પક્ષપાત રહિત છે। અને નિર્ગુણ જે નિરાકાર પરમાત્મા છે એ કોઈ ભક્તોનું રક્ષણ કરતા નથી અને દુષ્ટોનો પણ સંહાર કરતા નથી, એ સદાય નિર્લેપ અને નિર્વાણ સ્વરૂપ છે। અને સાધકને મોક્ષનો કાળ હોય એવા સમયે એ આનંદ રૂપનો પણ અનુભવ કરવા યોગ છે અને ઈશ્વર પદથી પણ ઘણા વ્યાપક છે। અને બ્રહ્મના રૂપની અંદર એક ઈશ્વરનો પણ એ મોક્ષ થાય છે એમાં, અને કરોડો મહાપુરુષોનો મોક્ષ પણ આ એક બ્રહ્મ તત્વમાં થાય છે। અને ઉપહિત ચેતનામાં એકતા થઈ છે અને તે જ શુદ્ધ બ્રહ્મને ઢાંકીને મૂલા વિદ્યા એટલે કે પંચભૂત અને જગત બને છે અને તે જ એક વિરાટ પરમેશ્વર પણ કહેવાય છે। અને શુદ્ધ ચેતન આત્માને ઢાંકીને તુલા વિદ્યા એટલે મોહ મમતા રૂપે બને છે। અને મોહ મમતામાં એક તાદાત્મ્ય સંબંધ જ્યારે એક જીવનો થાય છે, એનો અનુભવ કરનારી એ જે સંસારિક છે એને એક જીવ કહેવાય છે। જીવ ઈશ્વરને ઉપહિત ચેતનમાં એક બ્રહ્મરૂપ છે અને શ્વાસ આવે અને જાય છે એ વચ્ચે જે આકાશમાં સ્થિર રહેલું જે આત્માનું સુખ એક વૃત્તિના દ્વારા આપણને અનુભવ થાય છે। અને બ્રહ્મનું અસ્તિત્વપણું જગતમાં પ્રતીત થાય છે અને બ્રહ્મનો આનંદ દરેક પદાર્થમાં પણ આપણને પ્રીત થાય છે। અને આવો જ વિવેક બધાય પણ એક સાધનનું મૂળ છે અને જ્ઞાનનું અંતરંગ સાધન પણ છે। અહમ બ્રહ્માસ્મિ જ્ઞાનનું સાક્ષાત સાધન છે। કરોડો મહાપુરુષોનો વાદ વિવાદ રહિત એક રસ અનુભવ પણ આપણને મળી આવે છે। આ જ તત્વમાં ચિત્ત દ્વારા સ્થિર થઈશું અને બ્રહ્મ સાક્ષાતની સાધકની 4 ભૂમિકા હોય છે, સતની વ્યાપ્તિ અને અસંગ શક્તિ અને પદાર્થ ભાવિની અને તુર્યા, આ 4 ભૂમિકા જ્ઞાનની એક જિજ્ઞાસુ અને એક બ્રહ્મ સાક્ષાત કરવાવાળાની હોય છે। અને આ બધો અનુભવ એક ચિદાભાસની અંદર જીવને થાય છે અને આત્માના આશ્રય રહી બ્રહ્મ ઈશ્વર માયા જીવ જળ જગત આ પાંચેયનો પરપસ એક ભેદભાવ છે, પણ આ પાંચેય અનાદિ છે અને તેમાં બ્રહ્મ અનાદિ અનંત છે। અને આત્મા ને બ્રહ્મનું સમાન છે અને જીવને પણ બ્રહ્મનું બાધ સમાન છે। અને એ જ બ્રહ્મ આત્મા એક તત્વ નિત્ય એ જ બ્રહ્મ સાક્ષાત કહેવાય છે। અને અજ્ઞાનની નિવૃત્તિ એ જ બ્રહ્મની પ્રાપ્તિ કહેવાય। અને નિત્ય નિવૃત્તિની નિવૃત્તિ એ નિત્ય પ્રાપ્તિની પ્રાપ્તિ, એવું પોતાને જે આનંદ સ્વરૂપ અનુભવ કરતા બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાનું વૈભવ સુખ પણ આપણને ટૂંકું પડે છે।
સાધનામાં અનેક વાદ વિવાદ હોય છે, પણ આત્મા લક્ષ્ય સ્વરૂપે છે, જીવ વાચ્ય સ્વરૂપ છે, બ્રહ્મ લક્ષ્ય સ્વરૂપ છે અને ઈશ્વર પણ વાચ્ય સ્વરૂપે છે. અને જીવ ઈશ્વરના સ્વરૂપમાં અનેક વાદ વિવાદ છે, કેમ કે તે વાચ્ય અર્થ છે. અને આત્મા બ્રહ્મના સ્વરૂપમાં પણ કોઈ વાદ વિવાદ નથી. અને જે સાધકને આવો અનુભવ થાય તે મહાપુરુષ માટે આખું જગત નંદનવન છે. અને કોઈ સાધન બ્રહ્મ પ્રાપ્તિનું હોતું નથી. બધાય સાધનો જ્ઞાનની નિવૃત્તિનું હોય છે. દરેક સાધનમાં પણ વાદ વિવાદ હોય છે. એટલે જ બ્રહ્મ સ્વરૂપ સદાને માટે પ્રાપ્ત થશે અને મન વાણીનો પણ વિષય નથી, કેવળ અભેદ ભાવે અનુભવાય છે. અંતકરણ, અધિષ્ઠાન અને ચેતના, આ ચેતનાનો આભાર, આ ત્રણ મળીને એક જીવ કહેવાય. માયા અષ્ટાંગીન ચેતનામાં પડે તો ચેતનાનો આભાસ, આ ત્રણ મળીને એક ઈશ્વર કહેવાય. સત્વગુણ, રજોગુણ ને તમોગુણ મળીને એક માયા કહેવાય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ ત્રણ મળીને એક કર્મદાતા, એક ઈશ્વર કહેવાય છે. અને એ જ ઈશ્વરની ત્રણ સત્તા છે: જગત ઉત્પત્તિ, પાલન અને સંહાર. ઈશ્વર એક જ હોવા છતાં એના ત્રણેય કાર્ય અલગ અલગ હોવાથી એના અલગ અલગ પણ નામ દેવામાં આવે છે. કે જેવી રીતે આપણી વૃત્તિ પદાર્થો વિષયોમાં લાગે તો એને મમતા કહેવાય, અને એ જ વૃત્તિ પ્રભુ ભજનમાં લાગે તો તેને ભક્તિ કહેવાય. અને એ જ વૃત્તિ જ્યારે આત્મામાં લાગે તો એને મુક્તિ કહેવાય. અને વિષયો અને રાગ દ્વેષ, આ બધા પેટા વિભાગો છે. સગુણ સાકાર ઈશ્વરમાંની ભક્તિ વિના અને મટાડવાનો બીજો કોઈ ઉપાય નથી. અને આત્મા અને બ્રહ્મને જુદા સમજવું અને તેવું માનવું, એનું નામ ભેદ બુદ્ધિ છે. તેને જ નામ આવરણ શક્તિ કહેવાય. અને આ સંસ્કારો જીવમાં જ રહેશે. એટલે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ સદગુરુના ઉપદેશથી જ આ હટે છે. એનો બીજો પણ કોઈ ઉપાય મળે નહીં. અને તમસીના ઉપદેશ સાંભળવાથી પણ બ્રહ્મ સાક્ષાત્કાર થતો નથી. તેમને ભજન, સાધના, અનુભવ, અભ્યાસ કરવું પડે છે. અને આ જ સાધના માર્ગમાં હાલતા અધિકારીને કેવલ બ્રહ્મનિષ્ઠ સદગુરુના ઉપદેશથી જ બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જાય છે. અને સદગુરુના ઉપદેશથી જ બ્રહ્મ સાક્ષાત થાય તો જ મોક્ષ થાય. અને તેનો જન્મ મરણ માટેનો પણ સત્સંગ કરવાનો બાકી રહેતો નથી. અને આવો બધો સત્સંગ સાંભળવા છતાં પણ જો નિષ્ઠા ન થાય તો સાચા સંતોની સેવા કરવાની જરૂર છે. અને સંતોના આશીર્વાદ વિના નિષ્ઠા થતી નથી. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય. દરેકને પ્રણામ.